નમસ્કાર, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરાના અટલાદરા સ્થિત BAPS શ્રી સ્વામિનારાયણ મંદિર ખાતે 80માં સ્વાતંત્ર્ય પર્વની અનોખી ઉજવણી જોવા મળી હતી। સવારે પ્રભુ ભક્તિ બાદ સંતો, ભાવિક ભક્તો અને બાળકોએ રાષ્ટ્રધ્વજ ફરકાવી દેશભક્તિ સાથે સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરી હતી। 80માં સ્વાતંત્ર્ય દિવસ નિમિત્તે અટલાદરા BAPS શ્રી સ્વામિનારાયણ મંદિર ખાતે વહેલી સવારે શણગાર આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું। શણગાર આરતી પૂર્ણ થયા બાદ મંદિરના પૂજ્ય સંતો, ભાવિક ભક્તો અને બાળકો મંદિરના પટાંગણમાં એકત્રિત થયા હતા। પ્રભુ ભક્તિ બાદ રાષ્ટ્રભક્તિના કાર્યક્રમમાં રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો અને ઉપસ્થિત સૌએ દેશના આન બાન અને શાન સમાન તિરંગાને માનભેર સલામી આપી હતી। આ પ્રસંગે ભારત દેશની ઉન્નતિ અને પ્રગતિ સાથે સમગ્ર વિશ્વમાં શાંતિ જળવાઈ રહે તેવી પ્રાર્થના કરવામાં આવી હતી। મંદિર પરિસરમાં ભક્તિ અને દેશભક્તિનો અનોખો સંગમ જોવા મળ્યો હતો અને ભાવિક ભક્તોએ રાષ્ટ્ર પ્રત્યેની પોતાની લાગણી વ્યક્ત કરીને સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરી હતી। જય સ્વામિનારાયણ। આજે આપણા ભારત વર્ષનો 80મો સ્વાતંત્ર્ય દિન છે। તે નિમિત્તે આજે વહેલી સવારે અટલાદરા BAPS સ્વામિનારાયણ મંદિરમાં સંતોએ આરતીની અંદર પ્રભુ ભક્તિ અર્પણ કર્યા બાદ આજે રાષ્ટ્રભક્તિ અર્પણ કરવા માટે 50થી વધારે સંતો અને બહુ જ મોટી માત્રાની અંદર યુવકો, બાળકો અને હરિભક્તો અહીંયા ઉપસ્થિત થયા છે। ન કેવળ BAPS સ્વામિનારાયણ મંદિર અટલાદરામાં, પરંતુ BAPSના 1600થી વધારે કેન્દ્રોમાં આજે આવી જ રીતે રાષ્ટ્રભક્તિ અર્પણ કરવા માટે ધ્વજવંદનનો કાર્યક્રમ સંપન્ન થયો છે। પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની હાજરીમાં અમદાવાદમાં પણ આવો સુંદર કાર્યક્રમ થયો। આપણે જાણીએ છીએ કે આપણે જે ભારત વર્ષની અંદર જન્મ પ્રાપ્ત થયો કેટલો દુર્લભ છે અને કેટલા ભાગ્યશાળી છીએ, કારણ કે સનાતન ભારતીય વૈદિક સંસ્કૃતિ દુનિયાની સૌથી પ્રાચીન, સૌથી પ્રમાણભૂત અને સૌથી શક્તિશાળી આપણી આ સંસ્કૃતિ છે। આ સંસ્કૃતિના આધાર સ્તંભ છે શાસ્ત્રો, સંતો અને મંદિરો। ભગવાન શ્રી સ્વામિનારાયણ ભૂમિ પર પ્રગટ થયા, આ ત્રણેય પાયાઓને સુદૃઢ કર્યા અને એ જ પરંપરાની અંદર પ્રમુખ સ્વામી પછી મહંત સ્વામી મહારાજ પણ એ જ કાર્ય કરી રહ્યા છે। અને આજથી 20 દિવસ પછી એટલે કે 6 સપ્ટેમ્બરે યુરોપની અંદર ફ્રાન્સ દેશના પેરિસ નગરમાં ભવ્ય શિલ્પકળાયુક્ત અને સંપૂર્ણ પૂર્ણ આકારનું એક શિખરબદ્ધ મંદિર, સૌ પ્રથમ પૂર્ણ આકારનું હિન્દુ મંદિર એનો પ્રતિષ્ઠા થવાનો છે અને સમગ્ર આ યુરોપની અંદર હિન્દુ ધર્મ, સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિનો જયઘોષ થશે। જય સ્વામિનારાયણ। કેટલું થયું?